રાજ્યમાં સારા વરસાદની આશાએ ખેડૂતો ખેતીકામમાં વ્યસ્ત બન્યા છે। ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લામાં મકાઈ, કપાસ, સોયાબીન, તુવેર અને મગફળી જેવા પાકોની વાવણી શરૂ થઈ ગઈ છે। કૃષિ વિભાગના આંકડા મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં આશરે 4.27 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું છે। વરસાદના આગમનથી ખેડૂતોમાં નવી આશા જાગી છે અને ખેતરોમાં વાવણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। પરંતુ આ વાવણી વચ્ચે વધતા બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ, ડીઝલ અને કૃષિ સાધનોના ભાવ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યા છે। ખેડૂતોનું કહેવું છે કે ઉત્પાદન ખર્ચ સતત વધી રહ્યો છે, જ્યારે પાકના યોગ્ય ભાવ મળતા નથી અને અગાઉના નુકસાનનું વળતર પણ નથી મળતું। આર્થિક સંકટના કારણે ઘણા ગરીબ ખેડૂતો હજુ પણ જૂના ઓજારો વડે ખેતી કરવા મજબૂર બન્યા છે। ખેડૂતો સરકાર પાસે સહાય અને પાકના વ્યાજબી ભાવની માંગ સાથે પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। ડીઝલનો ભાવ વધી ગયો, એની સામે ખેડૂતોને કોઈ ભાવ મળતો નથી, એટલે ખેડૂતોને અત્યારે એટલી દયનીય હાલત છે કે આપઘાત કરવાનો વારો આવશે। એ પરિસ્થિતિમાં સરકાર કંઈ વિચારે ને આ ભાવમાં કંઈ ઓછું કરે, કારણ કે વર્ષોથી જે અમે ખેતી કરતા આવ્યા છે તો જ્યારે બી ખેડૂતનો માલ તૈયાર થાય ત્યારે ભાવ નથી મળતો। એની સામે છેલ્લા 40 વર્ષથી ભાવમાં કોઈ ફરક પડતો નથી। બિયારણના 900 રૂપિયાનું એક પેકેટ હોય ને, પહેલું 600 માં આવ્યું, પછી 800, 850, 900 થઈ જાય। તકલીફ પડે જ તમારી, મોંઘું બિયારું એટલે તકલીફ પડે જ। 2 દિવસથી જે વરસાદ પડે છે એને જોઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને ખેતી કરવા માટે લોકો ઉતરી પડ્યા છે ને અત્યારે જે કંઈ ડાંગર રોપવાની હોય છે એ ડાંગરનો તરુ નાખી રહ્યા છે, પરંતુ પાછળથી વરસાદ સારો રહે તો બીજી ખેતી થાય। આ તો ખાલી તરુ અત્યારે નાખી રહ્યા છે।